જો દોસ્તો તમને ભગવાનમાં શ્રદ્ધા અને વિશ્વાસ છે તો ભગવાન સ્વયં તમારું કાર્ય કરવા માટે આવશે. દોસ્તો એવી જ એક મસ્ત જોરદાર કહાની લઈને આજે હું તમારી સમક્ષ હાજર થયો છું. જો તમે અમારી ચેનલ પર નવા છો તો અમારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો અને આ કહાનીને તમે છેલ્લે સુધી સાંભળજો. બહુ જ મસ્ત અને જોરદાર કહાની છે. તો ચાલો દોસ્તો આપણે કહાનીની શરૂઆત કરીએ. એક ગામ હોય છે ને ગામમાં એક વ્યક્તિ રહેતો હોય છે જેને ભગવાનમાં અતૂટ શ્રદ્ધા અને વિશ્વાસ હોય છે. તે ભગવાનનું નિયમિત રૂપથી ભજન સત્સંગ કરતો. હવે આ વ્યક્તિની ધીરે ધીરે જેમ સમય પસાર થાય છે એટલે આ વ્યક્તિ વૃદ્ધ થતો જાય છે અને એટલું બધું ઘડપણ આવી જાય છે કે હવે આ વ્યક્તિનું શરીર કામ કરવાનું બંધ કરી દે છે. તે પથારી વશ થઈ જાય છે. એટલે જ્યારે તેને શૌચ ક્રિયા કરવા માટે જવાનું થતું હોય છે ત્યારે તે પોતાના દીકરાઓને સાદ પાડતો અને તેમના દીકરાઓ આવીને તેમને શૌચ ક્રિયા કરાવતા અને આવું નિયમિત રૂપથી ચાલ્યા કરતું. હવે ધીમે ધીમે જેમ દિવસો પસાર થાય છે એટલે આ વ્યક્તિ 3-4 સાદ પાડે ત્યારે તેમના દીકરાઓ હાજર થતા અને તેમને શૌચ ક્રિયા કરાવતા અને પછી પાછા પથારી પર સુવરાવી દેતા. હવે ધીમે ધીમે તો એવું થવા લાગ્યું કે આ વ્યક્તિ ગમે તેટલા સાદ પાડે પરંતુ તેમના દીકરાઓ આવતા જ નહીં અને તેમને પથારીમાં જ શૌચ ક્રિયા કરવી પડતી અને ગંદી પથારીમાં સૂવું પડતું. એટલે એક દિવસ જ્યારે સાંજનો સમય હોય છે ત્યારે આ વ્યક્તિ સાદ પાડે છે એટલે એક કોમળ સ્પર્શ થાય છે અને આ વ્યક્તિ ચકિત થઈ જાય છે કે આટલો બધો કોમળ સ્પર્શ તો મારા દીકરાનો હોઈ ના શકે. એટલે આ કોમળ સ્પર્શથી આ વ્યક્તિને શૌચ ક્રિયા કરાવે છે ને આને પથારી ઉપર સુવરાવી દે છે. આવું નિયમિત રૂપથી ચાલવા લાગ્યું અને જ્યારે આ વ્યક્તિ એક જ સાદ પાડતો અને તેમના દીકરા હાજર થઈ જતા અને કોમળ સ્પર્શથી તેમને શૌચ ક્રિયા કરાવતા અને પાછા પથારી પર સુવરાવી દેતા. એટલે હવે આ વ્યક્તિને શંકા જાય છે કે આ મારા દીકરા તો ન જ હોઈ શકે, કારણ કે એક સાદમાં જ તે હાજર થઈ જાય છે અને મને આટલો પ્રેમથી શૌચ ક્રિયા કરાવીને પથારી પર સુવરાવે છે. એટલે હવે એક દિવસ આ વ્યક્તિ તે માણસને પૂછી જ લે છે કે તમે મારા દીકરા તો નથી, તમે કોણ છો? એટલે અંધારી ઓવડીમાં એક દિવ્ય પ્રકાશ થાય છે અને તે જોઈને ચકિત રહી જાય છે. એટલે આ વ્યક્તિ હવે ભગવાનને પૂછે છે કે તમે સ્વયં પ્રગટ થયા છો, તમે સ્વયં મારી સેવા કરવા માટે આવો છો, તો તમને મારી ઉપર એટલા બધા પ્રસન્ન છો તો તમે મને આમાંથી મુક્ત કેમ નથી કરી દેતા? એટલે હવે ભગવાન તેમને કહે છે કે આ તારું કર્મ છે, તારે કર્મ તો ભોગવવું જ પડશે. એટલે આ વ્યક્તિ ભગવાનને પૂછે છે કે આ કર્મ એટલું બધું મજબૂત તમારી કૃપા દ્રષ્ટિથી પણ મજબૂત છે? એટલે ભગવાન કહે છે કે નહીં, મારી કૃપા દ્રષ્ટિથી સર્વોપરી બીજું કાંઈ નથી, પરંતુ જો હું અત્યારે તને આ કર્મમાંથી મુક્ત કરી દઈશ તો તારે આગલો જન્મ લેવો પડશે અને તે જન્મમાં પણ તારે આ કર્મ ભોગવવું જ પડશે. પરંતુ હું તને મોક્ષ આપવા માંગુ છું, એટલા માટે જ તારે અત્યારે જ આ બધું કર્મ ભોગવીને પછી તારે હવે આગલો જન્મ નહીં લેવો પડે. એટલે તે ભગવાનની વાત સમજી જાય છે અને ભગવાન તેમને પણ આ કર્મ ભોગવવામાં મદદ કરે છે. એટલે ભગવાન કહે છે કે હું સ્વયં તારું કર્મને ભોગવરાવવા માટે હું આવ્યો છું, તને કર્મ ભોગવવામાં સહેલાઈ પડે એટલા માટે હું તારી મદદ કરું છું. અને ભગવાન કહે છે કે 3 પ્રકારનું કર્મ હોય છે. એક મંદ હોય છે, બીજું તીવ્ર હોય છે અને ત્રીજું તીવ્રતમ હોય છે. આ માણસને ભગવાન કહે છે કે આ 3 પ્રકારના કર્મનો નાશ કરવા માટે જો પેલું મંદ કર્મ છે તે ફક્ત ને ફક્ત માણસ મારું નામ લેશે, મારું સ્મરણ કરશે તો પણ તે કર્મનો નાશ થશે. બીજું કર્મ તીવ્ર કર્મ, એમાં સાચા સંતનો સંગ કરવાથી તમારા કર્મનો નાશ થશે. અને ત્રીજું જે અત્યારે તું ભોગવી રહ્યો છો તીવ્રતમ કર્મ, તેમાં વ્યક્તિને પોતાને તે કર્મ ભોગવવું જ પડે છે. ભલે તે ભગવાનમાં જો સાચી શ્રદ્ધા અને વિશ્વાસ હશે તો તેને તે કર્મ ભોગવવામાં સહેલાઈ રહેશે. એટલે જ દોસ્તો આના ઉપરથી તુલસીદાસે એક દોહો રચ્યો છે કે પહેલે રચા પ્રારબ્ધ ફિર રચા શરીર, તુલસી ચિંતા ક્યો કરે ભજલે શ્રી રઘુબીર. એટલે સૌથી પહેલા પ્રારબ્ધની રચના થઈ છે અને તેના આધારે જ આપણા માનવ શરીરની રચના થઈ છે. એટલે ક્યારેય પણ ચિંતા ન કરવી, માત્ર ને માત્ર પ્રભુનું સ્મરણ કરવું. જો આપણે પ્રભુનું સ્મરણ કરશું તો આપણે કર્મને સહેલાઈથી ભોગવી શકીશું. આપણે કર્મને ભોગવવામાં કોઈ પીડા નહીં સહન કરવી પડે. જો દોસ્તો તમને આ કહાની સારી લાગી હોય તો તમારા ફેમિલી મેમ્બર, તમારા મિત્રો સુધી જરૂરથી શેર કરજો. અને આવીને આવી નવી કહાનીઓ હું લઈને આવતો રહું છું. આવું ને આવું નવી વાત તમારા સુધી લઈને આવતો રહું છું. એટલા માટે દોસ્તો આ વિડીયોને જરૂરથી લાઈક કરી દેજો. થેન્ક યુ.